ધબકારે ધબકારે કાયમ હે ભર્યું રે રાતી ગુજરાતી ગુજરાતી માતૃભાષા ગુજરાતી। માતૃભાષા દિવસે મનની મોજ નિશીના 1 વર્ષની ઉજવણી રૂપે 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ યોજશે। ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ કાલાધામ અને પ્રખ્યાત કલાકાર જુગલ જોડી શ્યામલ અને શૌમિલ મુનશી દ્વારા આગામી 21મી ફેબ્રુઆરી 2026ના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ મનની મોજ નિશીનું આયોજન કરવામાં આવ્યું છે। આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે। માર્ચ 2025માં શરૂ થયેલી મનની મોજ નિશી શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહી છે। ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મણકો છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું 1 વર્ષ પૂર્ણ કરશે। આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જે સંસ્થા દ્વારા આ ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યું છે। આ અંગે કલાત્મક અને સંગીત સંબંધી પાસાઓની ચર્ચા માટે પ્રખ્યાત કલાકારો આરતી મુનશી તથા શ્યામલ અને શેમિલ મુનશીએ અને તેમની સાથે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી માલવભાઈ ટેકનિકલ અને CSR ફંડિંગ અંગેની માહિતી આપી। શૌમિલ મુનશી, સામાન્ય રીતે અમને લોકો શ્યામલ શૌમિલ તરીકે, અને એમાં પાછો ત્રીજો અવાજ પણ ભરેલો છે આરતી, મારી વાઈફ, તો આરતી શ્યામલ શૌમિલ। અમને 2022માં અમારી સંગીતની જે યાત્રા હતી એને 50 વર્ષ પૂરા થયા, તો એની ઉજવણી કરવામાં આવી અમારા ચાહકો અને ભાવકો તરફથી। પણ અમને થયું કે આ પડાવ નથી, આ અંતિમ પડાવ નથી, હજી તો કંઈક કરવાનું છે, સમાજને પાછું આપવાનું છે। એટલે અમે એવો એક નિર્ધાર કર્યો કે જીવનના હવે પછીના વર્ષો અમારે બાળકોને માટે, યુવાનોને માટે અને નવોદિત કલાકારો માટે કામ કરવું છે। એટલે અમે પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટને 2 ઉદ્દેશો આપ્યા, પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટ વટથી ગુજરાતી। કલાધામ અંતર્ગત અમે રજૂઆત, ક્રિએટિવિટી, સર્જનાત્મકતા, ડોક્યુમેન્ટેશન, દસ્તાવેજીકરણ, પ્રશિક્ષણ અને નિદર્શન, આ હેતુઓ અમે સિદ્ધ કરીએ છીએ। શાળાઓમાં જઈને બાળકોને તૈયાર કરીએ છીએ, ઘણા બધા તજજ્ઞો આવીને એમને તૈયાર કરે છે। અને વટથી ગુજરાતીમાં અમે બાળકોને ગુજરાતી સાંભળવાની મજા આવે, એમને ક્ષોભ ના થાય, એ અસ્વસ્થતા ના અનુભવે એવા કાર્યક્રમોની રજૂઆત કરીએ છીએ। તો એનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને સાંપડ્યો છે। મા બાપ અને શાળાઓ તો ઈચ્છે છે કે એમનું બાળક ગુજરાતી, ભલે એ ગુજરાતી મીડિયમમાં ભણે નહીં, પણ ગુજરાતી અચૂક બોલે, સાંભળે, સમજે। કારણ કે એક ભાષા જો મરી જાય, નષ્ટ થાય, તો એની સાથેનો સાંસ્કૃતિક વારસો પણ ભૂલાઈ જાય। તો અમારો પ્રયત્ન એ છે કે ભાષા જળવાઈ રહે, એની સાથે એનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે, અને એમ આપણે આપણું ગૌરવ સમજીએ। હું શ્યામલ મુનશી, નમસ્કાર। બાળકોમાં, યુવાનોમાં અને નવોદિત કલાકારોમાં ખાસ કરીને ગુજરાતી ભાષાનો યોગ્ય પરિચય થાય, એ લોકો ગુજરાતી ભાષાનો સ્વીકાર કરે, એના તરફ સ્વમાનથી જુએ અને ગુજરાતી ભાષાના વાતાવરણમાં સ્વસ્થતા અનુભવે, એ આશયથી અમે પ્રદાન ટ્રસ્ટના સહયોગથી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે। આ એક સંગઠિત અને સુયોજિત પ્રયાસ છે। એનો અર્થ એ કે એમાં અમારા સિવાય ઘણા બધા કલાકારો જોડાયા છે, અને એક ગોલ સાથે, એક લક્ષ્ય સાથે કે આ ભાષાને આપણે ટકાવવાની છે, અને હવેની જનરેશન એ ગુજરાતી ભાષામાં બોલે, વ્યવહાર કરે અને વાંચે, એને માણે, આ બધા આશયથી અમે આ કરી રહ્યા છીએ। અને એમાં ઘણા બધા કાર્યક્રમો છે। એમાં મનની મોજ નિશી જે કાર્યક્રમ વિશે આજે વાત કરી, એ દરેક મહિનામાં જન્મેલા અને નિર્વાણ પામેલા કવિઓને યાદ કરીને એમની રચનાઓનું પઠન કરવું, ગાયન કરવું, અને એ રીતે એમને યાદ કરવા, એવો 1 વર્ષનો સતત કાર્યક્રમ અમે વિચાર્યો। તો એમાં 12મો મણકો 21મીએ વિશ્વ માતૃભાષાના દિવસે છે। એ ગુજરાતી સાહિત્ય પરિષદનું જે ઓડિટોરિયમ છે રિવરફ્રન્ટ પર,
ત્યાં અમે રાખેલો છે. આ બધી જ પ્રવૃત્તિ તમારા સુધી જે પહોંચી રહી છે એનો અમને ખૂબ આનંદ છે અને ખૂબ ખુશી છે. અને મને આશા છે કે દરેક ગુજરાતી પોતપોતાની રીતે આ જે પ્રક્રિયા છે, આ પ્રવૃત્તિ નથી, આ પ્રોસેસ છે જે સાતત્યપૂર્ણ ચાલવાની છે, એમાં એનું યોગદાન આપશે એવી મને શ્રદ્ધા છે. હું આરતી મુનશી અને શ્યામલ સૌમિલ અમે ત્રણેય જણા આ પ્રવૃત્તિ કરી રહ્યા છીએ. મનની મોજની જે કાર્યક્રમની વાત થઈ એ આ વખતે ગુજરાતી માતૃભાષા દિને એનો 12મો મણકો છે. ગયા માર્ચ મહિનાથી આ પ્રવૃત્તિ અમે શરૂ કરી હતી. ગુજરાતી ભાષાના કવિઓ અને ના જન્મદિવસ અને નિર્વાણ દિન એને યાદ કરીને એમની રચનાઓનું પઠન ગાયન અમે કરીએ છીએ. આ પ્રવૃત્તિ બિલકુલ નિઃશુલ્ક કરીએ છીએ અને અમને પ્રદાન ચેરિટેબલ ટ્રસ્ટનો ઘણો બધો સહયોગ મળ્યો છે. અને આ પ્રવૃત્તિમાં જેને પણ આવવું હોય એ વિના સંકોચે બાળકો સાથે, અને બાળકો આવશે તો અમને વધારે ગમશે, કારણ કે આપણો એક ધ્યેય છે કે બાળકો ગુજરાતી ભાષા સૌથી વધારે જાણે, માણે અને શીખે. એટલે આ પ્રવૃત્તિમાં આપ સૌ સાથે જોડાશો એવી અમારી આશા છે.